i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સાબરકાંઠા અને અરવલ્લી વિસ્તારમાં વરસાદને લઈને ખેડૂતો ચિંતિત। કમોસમી વરસાદ થવાથી ખેડૂતોને ભારે નુકસાન, તમામ શિયાળુ પાકોને ખૂબ મોટી અસર। ન જાણ્યું જાનકીનાથે કાલે સવારે શું થવાનું છે। તે મુજબ મધ્યરાતના 11:45 થી 2 કલાક 30 મિનિટ સુધી અચાનક વરસાદ આવવાથી તમામ ખેડૂત સમાજ મૂંઝવણમાં મુકાયેલ છે। જેવો કે બટાકા, વરિયાળી, ચણા તેમજ જીરુના પાક સાથે કપાસ ફૂટેલો હોય આ તમામ શિયાળુ પાકોને ખૂબ મોટું નુકસાન થવાની દહેશત છે। જેમ કે પાકની જરૂરિયાત મુજબ પાણી ટપક પદ્ધતિથી તેમજ દવા ખાતર સતત આપતા રહેતા હોય છે, પરંતુ અચાનક વરસાદ થવાથી ખેડબ્રહ્મા, વડાલી, ઈડર, વિજયનગર વિસ્તારના તમામ ગામોમાં વરસાદ પડેલ છે, જેથી ખેડૂતોનો શિયાળુ પાક ધાર્યું ઉત્પાદન ના આપી શકે, જેથી તેમનું બટાકાનું મોંઘુદાટ બિયારણ તેમજ ખાતરો વગેરે મજૂરી કરવા છતાં હાથમાં આવેલો કોળિયો જૂટવાઈ જતા ખેડૂતોમાં ખૂબ જ મોટી નિરાશા વ્યાપી રહેલ છે। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે।